મનુ મહારાજના બે દીકરા, એકનું નામ પ્રિયવ્રત, બીજાનું નામ ઉત્તાનપાદ. વાલા પરિવારજનો જરા પ્રેમ સે બોલો. હવે સાંભળજો. પ્રિયવ્રત એટલે કોણ? કે જેને વ્રત બહુ પ્રિય છે એ. ઉત્તાનપાદ એટલે કોણ? કે ઉત્તાન એટલે ઊંચા, પાદ એટલે પગ. મારા તમારા આપણા સૌની આ કથા છે, કારણ કે જ્યારે ગર્ભમાં જ્યારે જીવ હોય ને ત્યારે ઉત્તાનપાદ સ્થિતિમાં જ હોય. રાજાને બે રાણી, એક સુરુચિ અને બીજી સુનીતિ. સુરુચિ એટલે કે મને જે ગમે તે, અને સુનીતિ એટલે કે જે શાસ્ત્ર કહે છે તે. પણ આ રાજાને રાણી ગમી કઈ? કે સુરુચિ, મને જે ગમતું હોય એ કરું. શાસ્ત્ર કહે છે મારાથી બધું થતું નથી. એ સુરુચિનો દીકરો એનું નામ છે ઉત્તમ, અને સુનીતિ છે એના દીકરાનું નામ છે ધ્રુવ. એક દી બાળક ધ્રુવ પોતાના પિતાના ખોળામાં બેસવાને માટે જાય. એ સુરુચિએ જોયું, સુરુચિએ પકડી લીધો અને કહે છે ક્યાં જાય છે? કે મારે મારા પિતાના ખોળામાં બેસવું છે. અને એ દીકરાને આજે સુરુચિ માં એમ કહે છે કે બેટા, તારા પિતાના ખોળામાં જો તારે બેસવું હોય ને તો તું તપ કર. અને તપ કરીને જો ભગવાન તને પ્રસન્ન થાય ને તો એની પાસે તું માગજે કે તને બીજા જન્મે તને મારી કુખે જન્મ મળે તો હું તારા પિતાના ખોળામાં બેસવા દઉં. અને એ નાનું 5 વર્ષનું બાળક રડતા રડતા પોતાની માની પાસે જઈને કહે છે કે માં, આજે સુરુચિ માતાએ મને આવું કીધું. છતાં એ સુનીતિ માતા શું કહે છે? બેટા, એ માએ બરાબર જ કીધું છે. આ જન્મ જ એના માટે મળ્યો છે, એને પ્રાપ્ત કરવાને માટે, તપ કરવાને માટે 5 વર્ષના બાળક આજે ઘર છોડી નીકળી ગયા. યમુનાજીના તટે મધુવનમાં પધાર્યા. માર્ગમાં નારદજી મળ્યા. 5 વર્ષના બાળકને પૂછે, તું ક્યાં જાય છે બેટા? તો કે ભગવાનને પ્રાપ્ત કરવા. અરે પણ તારી ઉંમર નાની છે, અત્યારે થોડા ભગવાન મળે. મારી માએ મને કહ્યું છે અને મને તમે મળ્યા છો, તમે મને મંત્ર આપો. અને નારદજીએ ખૂબ પરીક્ષા કરી અને અંતે નારદજીએ પછી મંત્ર આપ્યો છે કે બેટા, હું તને 12 અક્ષર મંત્ર એટલે 12 અક્ષરનો એક મંત્ર આપું છું. આને તું જપજે, તને ભગવાન મળશે. અને 12 અક્ષરનો મંત્ર એટલો કયો છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. બેટા, આ મંત્રનો તો જપ કરજે, તને ભગવાન મળશે. મધુવનમાં જઈ અને ધ્રુવજી મહારાજે તપશ્ચર્યા કરી. નારદજી મંત્ર આપી અને રાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે હે મહારાજ, તપ કરવાને માટે તમારી ઉંમર હતી પણ તમે ન ગયા. તમારો પુત્ર 5 વર્ષનું બાળક ભજન કરવાને માટે ગયું. તમે એનું સ્વાગત કરીને એને તેડીને લાવજો, કારણ કે એને ભગવાન મળશે. ઇતિહાસ બતાવે કે ધ્રુવજી મહારાજે કેવી તપશ્ચર્યા કરી, અનશન વ્રત ધારણ કરી. અને જેમ જેમ એક માસ પસાર થતો જાય અને એમાં જ 5મો માસ શરૂ થયો. છેલ્લે શ્વાસા પણ છોડી દીધા. અન્ન જળતો છોડ્યું એ બાળકે, શ્વાસા લેવાના છોડી દીધા. અને હવે નારાયણને ધ્રુવજીને મળવાની ઉતાવળ થઈ.
હરિભાગ્યા મળવાને માટે. અને એ પ્રભુ પરમાત્મા ધ્રુવજીની પાસે જે આવે, ધ્રુવજીની આંખો બંધ, એક લાકડી ઉભેલી હોય, આમ સ્થિર થઈને ઉભેલા, શ્વાસા છોડી દીધેલા. અને એ સમયે ભગવાને આવીને પોતાનો શંખ ધ્રુવજીના ગાલે સ્પર્શ કર્યો. ધ્રુવજી આંખો ખોલી, ભગવાનના દર્શન થયા. પણ નાનું બાળક ભગવાનની સ્તુતિ કેમ કરવી કંઈ આવડતું નથી. ભગવાને જ્યાં શંખનો સ્પર્શ કરાયો ને ત્યાં વાચા ફૂટી અને ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધરઃ સ્વધામના અન્યાસ્તહસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવજી મહારાજ ભગવાનને કહેવા લાગ્યા કે હે પ્રભુ પરમાત્મા, યોંતઃ પ્રવિશ્ય, તમે જ જીવ માત્રના હૃદયમાં પ્રવેશ કરી એની સુષુપ્ત વાણી હોય ને એને તમે જાગૃત કરો છો. તમારા કારણે જ આ શરીરની અંદર ચેતના આવે છે. અમારા હાથ છે પ્રભુ, તમારા સેવાની અંદર આનો વિનિયોગ થાય. અમારી જીભ છે એનો વિનિયોગ તમારા ગુણગાન ગાવાને થાય. અમારા આ ચરણ છે, અમારા પગ છે, તમારી યાત્રાને માટે વિનિયોગ થાય. ધ્રુવજીની સ્તુતિ, ભગવાને ધ્રુવજીને આશીર્વાદ આપ્યા છે. 36,000 વર્ષ સુધી રાજ્ય ધ્રુવજી મહારાજે ભોગવ્યું છે, એની કથા બતાવી. ધ્રુવજી જ્યારે ભગવાનને પ્રાપ્ત કર્યાને આવ્યા અને સૌ પ્રથમ જ્યારે બધા જ એનું સ્વાગત કરવાને માટે આવે, પણ છતાં ધ્રુવજીએ પહેલા પગે સૌથી પોતાના પિતાજીને લાગ્યા અને બીજા પગે પોતાની જે ઓરમાન માતા હતી એને પગે લાગ્યા, પછી પોતાની માતાને પગે લાગ્યા છે. એ ધ્રુવજીના વંશની અંદર આગળ એ ધ્રુવજીએ લગ્ન ભ્રમી સાથે કર્યું છે, એની બધી કથા છે. હવે એ ધ્રુવજી પોતાનું રાજ્ય છોડી પોતાના દીકરાને રાજ્ય સોંપી અને ભજન કરવાને માટે ધ્રુવજી અહીંયા ગંગા કિનારે આવ્યા. વાલા પરિવારજનો, પ્રેમ છે બોલો. કદાચ હવે આજ રાત્રિએ અથવા કાલે, કારણ કે આ લોકો કહેતા હતા કે છોટી દિવાળી જલ પ્રવાહિત થશે, તો આજ રાત્રિ અને કાલે ભગવાન ગંગાજીનું જલ પુનઃ જે વેગ સાથે આવે છે એ આવશે. અને વાલા પરિવારજનો, પ્રેમ છે બોલો, તમે જેની રાહ જોતા હોય ને આવે એનો આનંદ કેવો હોય. અને એ ગંગાજીનો પ્રવાહ આવશે. ધ્રુવજી મહારાજ પધાર્યા છે, હરિદ્વારમાં પધાર્યા. આગળ જતા જતા ઋષિકેશમાં આવ્યા. ભજન કરવાને માટે ઋષિકેશમાં ત્યાં ભજન કરવાને માટે બેઠા. પણ ગંગાજીનું જલ કેવું? ખળખળ ખળખળ ખળખળ. ભજન કરવા તો માટે બેસવું, પણ આટલો બધો અવાજ આવે છે ગંગાજીનો. ધ્રુવજી મહારાજને થયું કે આમાં મારું ભજન ન થાય. એટલે ધ્રુવજી મહારાજે પોતાનું આસન લીધું અને ત્યાંથી આગળ જવા માટે નીકળ્યા. ગંગાજી પ્રસન્ન થયા. ઉભા રહો ધ્રુવજી મહારાજ, તમે ભજન કરવાને માટે બેઠા ને ક્યાં ઉભા થઈને કઈ બાજુ? તો કે અહીંયા મારા ભજન નહીં થાય, કારણ કે તમારો અવાજ જ એટલો આવે છે. ત્યારે ગંગાજીએ પ્રસન્ન થઈને કહે છે કે ધ્રુવજી મહારાજ, આપ આ સ્થાન ઉપર ભજન કરવાને માટે બેસો. આટલાથી જે સ્થાન છે અહીંયા મારો અવાજ નહીં આવે. અને આજે પણ ઋષિકેશની અંદર જે સ્વર્ગાશ્રમ છે એની આગળથી આજે પણ તમે જુઓ ને, ગંગાજી શાંત થઈને ત્યાંથી પસાર થાય. ધ્રુવજીની તપોભૂમિ છે. ધ્રુવજી તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યાના કારણે અંતે ભગવાનનું વિમાન એને લેવાને માટે આવે. ધ્રુવજી મહારાજ કહે છે કે મારી માં ક્યાં છે? ભગવાનના પાર્ષદો કહે કે જરા આગળ તો જુઓ, કારણ કે તમારા જેવા દીકરાનો જન્મ જેને આપ્યો હોય એમની માતાનું વિમાન જો આગળ છે, એમાં બેઠેલા છે. ધ્રુવજી મહારાજ વિમાનમાં બેસવાને માટે જાય
અને એ સમયે એક પુરુષ દોડતો દોડતો આવી ધ્રુવજી મહારાજને કે ઉભા રહો, ત્યાં વિમાનમાં ન બેસાય તમારે, હું અહીંયા નીચે નમું છું, તમે મારા ઉપર તમારો પગ મૂકો, ચરણ પધરાવો અને પછી વિમાનમાં જાઓ. ધ્રુવજી મહારાજ પૂછે તું કોણ? તો કે મારું નામ મૃત્યુ છે. જ્યાં સુધી મૃત્યુને પસાર થઈ કોઈ ઉપર ન જઈ શકે માટે મૃત્યુનું પગથિયું બનાવ્યું, એના પર પગ મૂકી અને ધ્રુવજી મહારાજ સદેહે ભગવાન નારાયણના ધામમાં પધાર્યા છે.